કંચન કે તમને ચણા લોટ અને ટમેટો આપું? હા, અમારે કઢી બના. વાહ, કઢી તમારા ઘરે બનાવવાની ને અમારી વસ્તુ લઈ જાવ. હવે તમે દઈ દેસી. એ હા, હારું લાવ. એ નૈયા રોટી. આયો. તમને ખબર છે તમારો છોકરો ક્યાં છે? ના, ઈ તો એના ભાઈબંધ સાથે ઈ મુંબઈ ફરવા ગયો છે. ઈ તમને ખોટું બોલી ગયો છે. તમારા છોકરાને તો પોલીસ ઉપાડીને લઈ ગયા છે. તમે તમારી છોકરીને ભણાવી હોત તો યોગ્ય તમારી દીકરો બનીને રહે. હા, ઈ તો વાત તમારી સાચી છે. કે મારે ભૂલ થઈ ગઈ. છો? હા, બોલો. એ હું શું કહું છું કે આપણા છોકરાને પોલીસ પકડી ગયા છે તો ચાલો છોડાવી આવે. બોલ, આ ભાઈને છોડાવવા માટે કેટલા પૈસા જોશે તમારા? એ આપી છીએ. આપો એમને પૈસા. વ્યાજે લઈ જાઓ તમારા છોકરાને. તું મને વચન આપ કે તું દારૂ કે બીડી કઈ નહીં પીવી. વચન આપું. એ સાહેબ. મમ્મી, હા બહુ બેટા. તમે પોલીસ સ્ટેશન શું કામ લેવા ગયા હતા? અમે બજારમાં ગયા હતા તો મારું પાકીટ ચોરી થઈ ગયું હતું ને. હા, એટલે અમે કેસ લખાવવા ગયા હતા. જૂઠ ન બોલો, મને બધી જ ખબર છે, હું મૂર્ખ નથી. એ બહુ બેટા મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ ગઈ. મને એ પણ નહોતી ખબર કે મારો દીકરો મોટો થઈને દારૂ બીડી ને એવું પીશે. મમ્મીના જમીનના કાગળિયામાં સાઈન અને પપ્પાના નહીં મમ્મીના અંગૂઠો અને પપ્પાના સાઈન મરાઈ દીધી જમીનના કાગળિયામાં. આથી બોલો. મમ્મી, હા બેટા, આમાં અંગૂઠો મારો ને આ લે.